મોરબીનો અવાજ આખા ગુજરાતમાં પહોંચ્યા વિવાદ હર્ષ સંઘવીએ કરી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોને સીધા કરવામાં આવશે। ત્યારે મોરબી કમલમ ખાતે હર્ષ સંઘવીનું જોરદાર સંબોધન। મોરબીનો અવાજ આખા ગુજરાતમાં પહોંચ્યા વિવાદ હર્ષ સંઘવીએ કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સૌથી વધારે રસપ્રદ એ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના મોરબીની અંદર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રચારના પડઘમ પણ તેજ જોવા મળી રહ્યા છે। ત્યારે મોરબી કમલમ ખાતે હર્ષ સંઘવીનું જોરદાર સંબોધન। મોરબીનો અવાજ આખા ગુજરાતમાં પહોંચ્યા વિવાદ હર્ષ સંઘવીએ કરી અને સાથે જ કહ્યું કે ભાજપને સૌથી મોટો સંયુક્ત પરિવાર ગણાવ્યો। ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય હોવાનો પણ કર્યો દાવો। કોંગ્રેસના શાસનને દુશાસન ગણાવી કર્યા હર્ષ સંઘવીએ આકરા પ્રહાર। અમે તો મોદી સાહેબનું શાસન છીએ, લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની પણ હર્ષ સંઘવીએ ચેતવણી આપતા અને વિપક્ષી પાર્ટીઓના પ્રહાર અને આરોપને લઈ હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। પણ ઝાડુનું સફાછત થઈ ગયું કે નજરે સીધું પડતું હતું। સુરતમાં તો કાલે રાત્રે 9:30-10 વાગે હું જોતો હતો રસ્તામાં, એમ ચૂંટણી કાર્યાલય કોઈ દિવસ 9-10 વાગે અડધું છાપરું પડી જાય એવું જોયું નહીં હશે તમે। આ ઝાડુનું અડધું છાપરું પડી ગયેલું હતું। કુલ મલાઈને મેં જોયું છે કે સમાજ જીવનમાં કોઈ બી પ્રકારનું જુઠ્ઠાનું એ તમે ટૂંકા સમય માટે ભલે ટકાવી શકો પરંતુ લાંબા ગાળામાં ટકતું નથી। આ શું ઈમાનદારીની વાત કરે? દરરોજ સવારે ઉઠીને અહીંયા આ થાય છે, અહીંયા પેલું થાય છે। ગુજરાતની આ પરિસ્થિતિ થઈ ગઈ છે। આ વહેલી સવારે ઉઠીને આ વાતો કરે અને બપોરે આજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરે કોઈ બીજા રાજ્યની ચૂંટણીમાં, પણ તમને બી માનવું પડે। ગુજરાતના લોકોએ એક થઈને જે મજબૂત સૂર પુરાવ્યો કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોને સીધા કરવામાં આવશે અને તેનું રિઝલ્ટ તો આપણે ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે સમય જ્યારે પૂર્ણ થયો ને ત્યારે આખા ગુજરાતમાં 200 થી વધારે જગ્યા પર તો આ લોકોને કોઈ મૂર્તિયાઓ ના મળ્યા ચૂંટણીમાં ઉભા રાખવા માટે। તરીકે તમે મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર બનશો। મારી આપને માત્ર એક જ વિનંતી છે કે તમે જ્યારે કોર્પોરેટર બની જાઓ છો તે પછી અહીંયા કોઈ બી ભાર નહીં લાવતા, લોકોના દુઃખનો ભાર અહીંયા આવવો જોઈએ। રાત્રે 2 વાગે ફોન આવશે, 4 વાગે ફોન આવશે અને વહેલી સવારે જાગશો ને ઘરે નીચે ઉતરશો ને દરવાજો ખોલશો એટલે લોકો બહાર ઊભા હશે ત્યારે તમે મનની અંદર એક વસ્તુ નિકાલ લેજો કે આવા નાના કામ માટે રાત્રે 2 વાગે ફોન કરો છો ભાઈ તમે, આ 4 વાગે ઉઠાડીને મને તમે આવું કામ સોંપો છો। આ બધી જ તૈયારીઓ આપણે રાખવી પડશે। અડધી રાત્રે ફોન આવે કે વહેલી સવારે ફોન આવે, આપણા વિસ્તારના નાગરિકોનો કોઈનો ફોન આવે તો એને મદદ કરવાની ભાવનાથી હસતા મોઢે એના ખભે હાથ મૂકીને આપણે એને મદદ કરવાની છે। એવી જ સંકલ્પ જોડે આપણે સૌ લોકો આ ભારતીય જનતા પાર્ટીના અહીંયા બેઠેલા અનેક કાર્યકર્તાઓ એવા છે કે જે એમના બૂથની અંદર રાત દિવસ કામ કરે છે, ત્યારે તમે અહીંયા બેઠેલા ઉમેદવારો કોર્પોરેટર બની શકશો અને મારા જેવો વ્યક્તિ 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની શક્યો હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે બૂથની અંદર વર્ષોથી રાત દિવસ મહેનત કરે છે તેના કારણે આપણે બની શકીએ છીએ। તે માટે તમારે સૌ લોકોએ સંકલ્પ લેવાનો છે અને એ સંકલ્પ મગજથી ને દિલથી લેજો કે 24 કલાકમાં ગમે ત્યારે ફોન આવે કોઈનો, એ ભલે પાણી ભરાયું હોય એના માટે ફોન આવે કે પાણી નથી આવતું ઘરમાં એના માટે ફોન આવે, ડ્રેનેજ માટે ફોન આવે કે કોઈ સામાજિક પ્રસંગ માટે ફોન આવે,
તમારા માટે દરરોજ આવા કામ આવતા હશે એટલે તમારા માટે કામ નાનું હોઈ શકે, પણ એના જીવનની સૌથી મોટી તકલીફ એ જ છે, એના જીવનનું સૌથી મોટું કામ એ જ છે. એ જ કલ્પના જોડે, એ જ વિચારો જોડે તમે મોરબી મહાનગરપાલિકાના સૌ નાગરિકોની ભવિષ્યમાં ઉત્તમમાં ઉત્તમ સેવા કરી શકો તેવી હું શુભકામનાઓ આપી આવ્યો છું. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.